મન છે એ હવે નિર્ધારિત કઈ વાતથી થાય છે? મન છે નિર્ધારિત એ વાતથી થાય છે કે આપણે આપણી જાતને છે સમજીને શું બેઠા છે. હવે આપણે મનને કાબૂમાં કરવા માટે પ્રશ્ન કરતા હોય અને આના જવાબો બજારમાં છે, ઘણા બધા વેચાઈ રહ્યા છે. મનને કાબૂમાં કરવાના વિચારો છે ઘણા બધા બજારમાં વેચાઈ ગયા છે, પરંતુ આ પ્રશ્ન એના જેવો જ છે કે આપણો પડછાયો છે. હવે આપણે આપણા પડછાયાને કેવી રીતે પકડી શકીએ? પડછાયાને પકડી શકીએ? પડછાયાનું કંઈ અસ્તિત્વ મૂળ રૂપે તો કશું હોતું નથી ને. પડછાયાનું કશું જ મૂળ રૂપે અસ્તિત્વ હોતું નથી, છતાં આપણે પ્રશ્ન કરીએ કે આપણે આપણા પડછાયાને કેવી રીતે પકડી શકીએ, તો એ વસ્તુ સંભવ નથી, એ વસ્તુ અસંભવ છે. પડછાયાને તમે પકડી ના શકો. એવી જ રીતે છે, જ્યારે આપણે બદલી જઈએ છીએ ત્યારે જે મન બદલાઈ જાય છે. તમે એવું વ્યક્તિત્વ અત્યારે છો, માની લો કે તમારે ઘણી બધી વસ્તુની જરૂર પડે છે, લોટ્સ ઓફ લોકોની જરૂર પડે છે. તમે સાંજ પડે તો તમારે 10 મિત્રની જરૂર પડે છે કે 10 મિત્ર સાથે તમે સમય પસાર કરી શકો. 10 મિત્ર સાથે છે તમે કલાક 2 કલાક કાઢી શકો. હવે તમારું વ્યક્તિત્વ અત્યારે એવું છે, પરંતુ તમારું વ્યક્તિત્વ તમે એવું બનાવી લો કે તમારે આવા મિત્રની જરૂર ના પડે, તો કેવું રહે? તો કેવી વાત થાય? તમે બદલી જાઓ તો તમારી દુનિયા બદલશે, પરંતુ જો તમે એવી અપેક્ષા રાખતા હોય કે તમે અત્યારે જેવા છો પરંતુ તમે તમારી દુનિયા બદલવા માગતા નથી, તો વાત સંભવ નહીં બને, તો વસ્તુ પોસિબલ નહીં બને. તમે તમારી જાતને શું સમજી રહ્યા છો? ખાસ કરીને લક્ષ્ય ઉપર ભાર શું કામે આપવામાં આવે? લક્ષ્યો ઉપર શા માટે સૌથી વધારે વાત કહેવામાં આવે? કેમ કે પૂરું જીવન છે એ લક્ષ્ય ઉપર તો નિર્ધારિત કરે છે. તમારા પૂરા દિવસમાં તમે 24 કલાકમાં શું કરો છો એ વસ્તુ જ નિર્ધારિત કરે છે કે તમારું લક્ષ્ય કેવડું છે. તમારા મોઢામાંથી તમે કઈ દરજ્જાની વાત બોલો છો એ ઉપરથી જ નિર્ધારિત થશે કે તમે તમારું વ્યક્તિત્વ કેવું છે. એ વસ્તુ પોસિબલ છે કે તમે 10 કરોડના વિમાનમાં ફરતા હોય, પોતાનું ઘરનું વિમાન હોય, પરંતુ તમારા મોઢામાંથી વાત છે એ 2 કોડીની નીકળે. પોસિબલ નથી, સંભવ નથી. કેમ કે ત્યાં પહોંચવા માટે તમારે સંઘર્ષ કરવો પડે ને. તમે એવા બધા જ વ્યક્તિત્વને છે ત્યાગી દો છો કે જે વ્યક્તિત્વ છે તમારા કામના નથી. તમે જ્યારે પોતાના જીવનમાં મોટા લક્ષ્ય બનાવી લો છો કે જે એકચ્યુઅલમાં તમારા લક્ષ્ય છે, જે લક્ષ્યમાં ખરેખર ડૂબી શકાય છે, જે લક્ષ્ય ઉપર તમે કામ કરવા બેસો તો ખરેખર સમયનું તમને ભાન નથી રહેતું. હવે એ લક્ષ્યને તમારે જ્યારે પામવું હોય તો તમે એ તો અહેસાસ તો તમને થઈ જ જશે કે તમારી આસપાસના જે લોકો છે, કામ નથી કરતા. એ લક્ષ્ય સુધી પહોંચવું હોય તો પુસ્તકો છે એ જીવનમાં મહત્વપૂર્ણ ફાળો ભજવી શકે છે. પુસ્તકો વગર ત્યાં પહોંચવું પણ સંભવ નથી, અને ત્યાં પહોંચવા માટે ઓછી અપેક્ષા રાખી અને જ્યારે આપણે જીવન જીવશું તો જ સંભવ છે. ત્યાં પહોંચવા માટે મહેનત છે એ જ એક રસ્તો છે, એના સિવાય બીજો કંઈ રસ્તો નથી. અને વધારે અપેક્ષા રાખીને થોડું કામ કરીએ એ રીતે છે ત્યાં પહોંચવું સંભવ નથી. તમારે એવડા લક્ષ્ય સુધી પહોંચવું છે કે જે લક્ષ્ય એકચ્યુઅલમાં મોટું છે, જે તમારા પરિવાર માટે જબરદસ્ત છે, તમારા પરિવાર માટે એક વરદાન સ્વરૂપ છે. તમારું જ લક્ષ્ય, પોતાનું જ લક્ષ્ય, તમારું પૂરું વ્યક્તિત્વ છે એ તમારા પરિવાર માટે વરદાન સ્વરૂપ છે, આ દેશ માટે વરદાન સ્વરૂપ છે. એવું તમારું લક્ષ્ય છે, મોટું તમારું લક્ષ્ય છે કે જે લોકોના હિત માટેનું લક્ષ્ય છે, તમારા હિત માટેનું લક્ષ્ય છે, તમારા પરિવારના હિત માટેનું લક્ષ્ય છે. એ લક્ષ્યને તમારે જ્યારે પામવું હોય તો તમને ખબર તો પડી જ જશે એક સમય કે મારો જે સમય બરબાદ થાય છે ખોટી જગ્યાએ સમય બરબાદ થાય છે, આ યોગ્ય નથી. હું ઘણીવાર કહું છું ને, આજે પણ તમને કહેવા માગું છું કે ઉપર સુધી જવું હોય તો ખાલી થવું જરૂરી છે. તમે એવું તમારું વ્યક્તિત્વ બનાવી લો, તમે તમારી જાતને એવું માનો કે નહીં, હું સક્ષમ છું સંઘર્ષ કરવા માટે, હું સક્ષમ છું લડવા માટે, હું સક્ષમ નથી નબળા લોકોને આસપાસ રાખવા માટે. કે જે લોકો હંમેશાના માટે ફરિયાદ કરે છે, જે લોકો હંમેશાના માટે નીચો બતાવે છે, જે લોકો પાસે હંમેશા માટે બીજા લોકોને કેવી રીતે પાડવા એની સ્ટ્રેટર્જી હોય છે, એની વાતો કરતા હોય છે. હું એ વાતાવરણમાં રહી ના શકું. આ તમે તમારા મનમાં વિચાર રાખો તો મહત્વપૂર્ણ રૂપે તમારું જીવન છે બદલાશે. તમે તમારી જાતને શું સમજો છો? જો તમે તમારી જાતને નબળી સમજો છો, તમે તમારી જાતને એવું સમજો છો કે તમે કંઈ ઉચ્ચતમ દરજ્જાનું કાર્ય ના કરી શકો, તમે તમારી જાતને છે કે એવું નબળું ઢીલું બનાવી લીધું છે, તો સંઘર્ષ નહીં થઈ શકશે. આજે તમારી અંદરની ખોટી ભાવના છે એને તમને કાઢો. સૌથી પહેલાં સંઘર્ષને સ્વીકાર કરો. સંઘર્ષનો તમે સ્વીકાર કરી લીધો પછી તમારી જાતને એક બળવાન તરીકે જો, તમારી જાતને છે એક સંઘર્ષવાન વ્યક્તિત્વ તરીકે જો. તમે મહેનત કરી શકો એ વિચારને તમે મનમાં વાવો. તમે કોઈ પણ પરિસ્થિતિ સાથે છે એ લડી શકો છો. એ તમારા
વિચારમાં છે તમે તમારા જીવનમાં વાવો. અને તમે જ્યારે આવા જે બીજ છે તમે મનમાં વાવશો, આવા બીજ, એટલે સૌથી વધારે ઇમ્પેક્ટ પાડશે તમારા કામ ઉપર. તમે કામ કરવા બેઠા અને તમે એ માઇન્ડસેટથી જ બેઠા છો કે નહીં હવે લડવાનું થાય છે, હવે કામ કરવાનું જ થાય છે, કોઈ પણ પરિસ્થિતિ આવે કામ કરવાનું થાય છે. તમે બદલાઈ ગયા. તમારું જે જૂનું વ્યક્તિત્વ હતું ને એ તમારું જૂનું વ્યક્તિત્વ રહ્યું નથી કે જે કામથી ભાગતું હતું. તમે એક નવા વ્યક્તિત્વ સાથે છે કામ કરવા માટે બેઠા છો. તમે તમારી જાતને છે એક મહત્ત્વપૂર્ણ માનશો તો તમારો સમય છે એ તમે ત્યાં આપશો કે જે જગ્યા, જે કામ, જે વિચાર મહત્ત્વપૂર્ણ હશે. તમારી જાતને તમે નબળી માનો છો, પરંતુ તમે નબળા છો નહીં. તમે એમ વિચારો છો કે હું સંઘર્ષથી ભાગું છું, પરંતુ તમારું વ્યક્તિત્વ છે સંઘર્ષથી ભાગવા માટે બન્યું નથી. તમે જે નથી એને તમે ઓળખી જાઓ. તમે બહાના બનાવી શકો એ નથી, તમે કામથી ભાગી શકો એ નથી. આ તમે નથી. તમે નથી એને ઓળખી જાઓ. તમે કઈ જગ્યા ઉપર તમારી ઉર્જા વેડફી રહ્યા છો કે જે જગ્યા ઉપર તમારે ઉર્જા વેડફવી ના જોઈએ એને તમે ઓળખી જાઓ. એ જ તમારા માટે રામબાણ છે. સૌથી પહેલાં એ જગ્યા ઉપરથી ઊભું થઈ જવું જોઈએ કે જે જગ્યા ઉપર ક્યારેય આપણે બેસવું જ ના જોઈતું હતું. ગોલ્ડન સેન્ટેન્સ છે, લખી લો તમારા જીવનમાં કે એ જગ્યા ઉપરથી આપણે ઊભું થઈ જવું કે જે જગ્યા ઉપરથી ક્યારેય આપને બેસવાની અપેક્ષા જ નહોતી, પરંતુ આપણે એક્સિડન્ટલી બેસી ગયા હતા. હવે જ્યારે આપને ખબર પડી છે, હવે જ્યારે આપને રિયલાઇઝ થયું છે કે આ જગ્યા જ ખોટી છે, તો એ જગ્યાનો ત્યાગ કરો. ત્યાગ એ વસ્તુનો નથી કે તમે પરિવારનો ત્યાગ કરી દો, તમે બધી વસ્તુનો ત્યાગ કરી દો, તમે લક્ઝરીનો ત્યાગ કરી દો. નહીં. ખોટી વસ્તુ શું છે? ખોટી વસ્તુ, નાની વસ્તુ, નબળી વસ્તુ, એ વસ્તુને પકડી અને તમે એને છોડી દો. ખોટી વસ્તુને છોડવી, નબળી વસ્તુને છોડવી એ જ ત્યાગ છે. નબળા વિચારને છોડવો એ ત્યાગ છે. મળતા રહીશું આવા નવા વિડીયો સાથે. ખાસ કરીને મને ખબર છે કે આજનો વિડીયો થોડો લાંબો હતો. ખાસ કરીને યુવાનો સુધી મારો આ સંદેશ જરૂર પહોંચાડજો, બાળકો સુધી જરૂર પહોંચાડજો કે જે વિદ્યાર્થીઓ છે, અભ્યાસ કરી રહ્યા છે અને જેટલા પણ વયના લોકો છે બધા જ સાથે છે આ વિડીયો શેર કરજો. ગુજરાતમાં છે આપણે એક નવી રોનક બનાવશું, જ્ઞાનની રોનક બનાવશું, પ્રકાશની રોનક બનાવશું અને મને પૂર્ણ રૂપે શ્રદ્ધા છે કે હું આમાં સફળ જઈશ. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ. મળતા રહીશું આવા વિડીયો સાથે.